ગામ ડભોઈના બ્રાહ્મણ કરસનજી સત્સંગી થયા ત્યારે તે ગામના એક વાણીએ તેને ઠેકડીમાં કહ્યું, જે તું વિમાનમાં બેસીને ભગવાનના ધામમાં જા ત્યારે અમને કહેજે, એટલે અમે પણ વિમાનને દાંડીએ વળગી રહેશું ને તારી ભેગા ધામમાં આવશું. તે પછી કેટલાક દિવસ કેડે તે હરિભક્ત માંદો થયો. તે વખતે શ્રીજી મહારાજ વિમાન લઈ તેને તેડવા આવ્યા ને તે વિમાન ગામના મનુષ્યોએ દીઠા. પછી તે હરિજન કરસનજીએ મહારાજને કહ્યું, હે મહારાજ, મને એક વાણીએ કહ્યું છે જે તને વિમાન તેડવા આવે ત્યારે મને કહેજો, તો હું પણ તે વિમાનને દાંડીએ વળગીને તારી ભેગો આવીશ. ત્યારે મહારાજ કહે, તું તેને બોલાવ્ય. ત્યારે કરસનજીએ તે વિમાનમાં બેઠા બેઠા તે વાણિયાને સાદ કર્યો. એટલે વાણિયો સૂતો હતો. તે જાગીને ઘરમાંથી બહાર નિસર્યો અને કરસનજીને વિમાનમાં બેઠેલો જોઈને તથા વિમાનનાને મહારાજના દર્શન કરી હાથ જોડીને બોલ્યો, જે હે કરસનજી, સ્વામિનારાયણ ભગવાન સાચા છે, પણ હું તો હમણાં નહીં આવું. પછી વિમાન ચાલ્યાને કરસનજી અક્ષરધામમાં ગયો. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો.